अन्य पण एक समाचार રાજકોટથી આવી રહ્યા છે। ન્યારી ડેમ અકસ્માત કેસમાં પરાગ ગોહિલના મોત બાદ પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। પરાગનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ પહેલા ઇનકાર કર્યો હતો। કારમાં સવાર ત્રણેય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તેમજ સરઘસ કાઢવા પરિવારની માંગ હતી। તપાસમાં બેદરકારી દાખવનાર પીએસઆઈ ચૌહાણ તેમજ રાઇટર ચાવડા સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી હતી। તાલુકા પોલીસે સગીર નબીરા આરોપી અને પ્રવીણસિંહ જાડેજાની ધરપકડ કરી છે। સમગ્ર મામલે તાલુકા પોલીસે તપાસમાં ઢીલી નીતિ દાખવી હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યો છે। ડીસીપી જગદીશ બાંગરવાએ પીએસઆઈ ચૌહાણ વિરુદ્ધ ખાતાકીય ઇન્ક્વાયરી સોંપી છે। ન્યારી ડેમ રોડ ઉપર અકસ્માત કેસમાં પરાગ 9 દિવસ બાદ જિંદગીનો જંગ હાર્યો છે। આપણી સાથે પરિવાર જોડાયા છે, તેઓ મૃતદેહ સ્વીકારવા અત્યારે તૈયાર નથી। માસી, શું માંગ છે તમારી? માંગ જો કાલે અમારી ઈ જ હતી ને આજે ઈ જ છે કે જે છોકરાએ મારા છોકરાનો અકસ્માત કર્યો છે એ છોકરાઓની ધરપકડ અને જે પોલીસે અમારા છોકરા હારે અને એ લોકો હારે મળીને જે ફેરફાર કર્યા છે એફઆઈઆરમાં ને એમાં એ લોકોને સસ્પેન્ડ। જે નબીરાએ અકસ્માત કર્યો એ નબીરાને પકડી લીધો છે અને સાથે પ્રવીણસિંહ જાડેજા તેની પણ ધરપકડ થઈ છે। તમારી આ માંગ હતી કે તાત્કાલિક ધરપકડ કરો, એ તો સ્વીકારાઈ ગઈ છે। મુખ્ય માંગો શું છે હવે? શા માટે મૃતદેહ તમારે સ્વીકારવો નથી? એટલે એની ધરપકડ પણ અમને તો ખબર નથી ને, હવે થઈને 9 દિવસ ક્યાં ગયા હતા? 9 દિવસ આ પોલીસ તંત્ર ક્યાં સુઈ ગયું હતું? અમારો બાબો એક્સપાયર થયો એટલે ધરપકડ થઈ। જો અમારો બાબો હજી આઈસીયુમાં ને એમાં હોત તો હજી ધરપકડ તો ના જ થાત ને। શું તમારી રજૂઆત છે? ખાસ માંગ શું છે તમારી? માંગમાં ઈ જ છે કે એ બધા અમારી સામે આવે ત્યારે અમે પ્રૂફ માની ને, તા લગન તો અમે ન માની કે હાજર ત્યાં ધરપકડ થઈ છે, શું છે શું નહીં। અમને એ બધા હાજર કરી દો, તા લગન અમે પીએમ માંથી નહીં ઉપાડી ભાઈને। પીએસઆઈ ચૌહાણ છે તેને તપાસમાંથી હટાવી દેવામાં આવ્યા છે, તેની જગ્યાએ નવા અધિકારીને પણ મૂકવામાં આવ્યા છે અને તેના વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ સોંપવામાં આવી છે, જે આક્ષેપ એની ઉપર લાગ્યા હતા। આ બાબતને લઈને શું કહેવા માંગશો? પીએસઆઈ ચૌહાણ સાથે તમારો વ્યવહાર કેવો હતો? બહુ ખરાબ અમારી એ વણતર કર્યું હોય। એ છે બીજા ચાવડા સાહેબ કરીને છે, અમને કોઈ જવાબ જ નથી દીધો। આ તો ભાઈ એક્સપાયર થઈ ગયો એટલે એ લોકો સામે આવ્યા, બાકી કોઈ સામે નથી આવ્યા। આ 8 કે 9 દિવસ ઓકાદ માર્યો, ન્યાય કોઈ આવ્યા નથી। હમણાં આવી એમ જ કર્યું છે। કાલે રાતે 7 વાગે ભાઈ અમારો એક્સપાયર થઈ ગયો, ને પંચનામું કરવા આવવાની વાત હતી 10 મિનિટની, રાતે 10 વાગે આવ્યા। 7 વાગ્યાથી 10 વાગ્યા લગન આવ્યા, એટલે હાવ તંત્ર ખરાબ છે અને એ લોકોની બધાની મિલી ભગત છે। પોલીસની મિલી ભગતની વાત છે। તમે ફરિયાદી છો, તમે તમારો મિત્ર ગુમાવ્યો, તમે ઘણી મહેનત કરી, સીસીટીવી પણ શોધી લાવ્યા। શું તમારી માંગ છે અને શું કહેશો? હવે મૃત્યુ બાદ પણ અત્યારે જે બોડી સ્વીકારવા તમે તૈયાર નથી? જ્યાં સુધી ન્યાય ના મળે ને ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી। કયા પ્રકારનો ન્યાય? અમારે ન્યાય જોઈએ કે ઈ લોકોને ત્રણેયને જે અંદર કારમાં હતા એ 3 જણા હાજર થઈ જાય અને જે આપણે ચૌહાણ સાહેબ ને ચાવડા સાહેબ જે છે એના ઉપર જે કારોબાર જે લીગલી થતું એ આપણે કરાવવું છે, બસ। બીજું કાંઈ અમારે જોતું હતું ત્યાં સુધી અમે બોડી કલેક્ટ કરશું નહીં અહીંથી। ખાતાકીય તપાસ આપી છે ડીસીપીએ, તમે આ તપાસથી સંતુષ્ટ નથી કે પછી કઈ બીજી માંગ કરી રહ્યા છો? જયારે તપાસ કરવાની હોય ત્યારે કરવાની હોય, જયારે મતલબ જ ન હોય, જયારે માણસ જીવતો ન હોય, માણસનું બધું પતી ગયું ત્યારે તમે તપાસ કરો, ત્યારે કોઈ મતલબ જ નથી। ભલે અમે ગુમાવી જ દીધો છે, હવે ભલે અહીંયા પડ્યો, અમને કાંઈ વાંધો નથી। આખો જ્યાં સુધી જેટલા વર્ષ કેસ ચાલે ને ત્યાં સુધી ચલાવો, જ્યાં સુધી અહીંયા કેસ ચાલે ત્યાં સુધી અહીંયા પડ્યો છે, ચોખ્ખી વાત। મીડિયાના માધ્યમથી પોલીસને શું મેસેજ દેવા માંગશો? પોલીસને એ જ મેસેજ દેવા માંગી છે કે 9 દિવસ તમે સુઈ ગયા, જયારે મારો છોકરો એક્સપાયર થઈ ગયો ત્યારે તમે જાગ્યા। મારો છોકરો જયારે કાલે પણ જીવતો હતો ત્યારે પણ મોટા પોલીસ અધિકારી અમારી માથે ખોટા આક્ષેપો નાખે છે। એ લોકો ખોટું બોલે છે ને એ લોકો આમ કહે છે ને એ લોકો આમ કહે છે। અને જે નકલી જે ડ્રાઈવર રાખ્યો એને તો એવી સજા મળવી જોઈએ કે કોઈ દિવસ છે ને એ ડ્રાઇવિંગ કરી જ ના શકે કોઈ દિવસ। હું તો કઉ છું આ બધાના છે ને ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કરવા જોઈએ। આ લોકો છે ને રોડ ઉપર વ્હીકલ ચલાવવાના લાયક જ નથી આ લોકો। જે રીતે પરિવાર આક્ષેપ કરી રહ્યો છે, સ્પષ્ટ આક્ષેપ છે કે જે કારમાં સવાર 3 વ્યક્તિઓ હતા, આ તમામ નબીરાઓને પકડવામાં આવે, અમારી સમક્ષ રજૂ કરવામાં આવે, ત્યારબાદ જ અમે મૃતદેહ સ્વીકારશું। ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પણ તેઓ મનાઈ કરી રહ્યા છે। સમગ્ર ઘટનામાં પોલીસની તપાસ શંકામાં રહી છે। હાલ તો અત્યારે પીએસઆઈ ચૌહાણ છે તેના ઉપર ખાતાકીય ઇન્ક્વાયરી સોંપવામાં
કરવામાં આવી છે તેની ભૂમિકા જે છે તે શંકાસ્પદ રહી હતી. ડીસીપીએ તપાસના આદેશ પણ આપ્યા છે. તેની જગ્યાએ નવા ઇન્વેસ્ટિગેશન ઓફિસરને પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ પરિવાર કહી રહ્યો છે કે અમે આ ખાતાકીય તપાસની જે આદેશ કર્યા છે તેનાથી પણ સંતુષ્ટ નથી. સખ્ત કાર્યવાહી પીએસઆઈ ઉપર પણ થવી જોઈએ અને સાથે જે ત્રણેય નબીરાઓ છે તેની તાત્કાલિક ધરપકડ કરીને અમારી સમક્ષ પોલીસ બતાવે એટલે કે હાજર કરે તેવી તેની માંગ છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.